વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. આજે અક્ષય તૃતીયાના ઉત્સવની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે નંદદાસ રૂપમંજરીની કથા 3 ભાગમાં સાંભળી. આજે છેલ્લો ભાગ એનો રજૂ કરું છું. આજે બધાનો જ ગોલોકધામ પ્રવેશ થવાનો છે. હવે આપણે છેલ્લા સત્સંગમાં સાંભળ્યું હતું કે રૂપમંજરી, સખી ઇન્દુમતી, નંદાજી વ્રજયાત્રા બધા સાથે નીકળ્યા છે. ત્યાં વંદરાવનમાં ફરતા ફરતા આવે છે ત્યારે કુંવરીની માતા પણ બધાને મળી જાય છે. નંદાસજીને વંદરાવનમાં શ્રીજીની સાક્ષાત પૂરી લીલાના દર્શન થાય છે અને તે વખતે કીર્તન ગાય છે, એરી સખી નિકસે મોહનલાલ, ખેલણ વ્રજ મેં ફાગરી. હવે આગળ વ્રજયાત્રામાં શું થાય છે એ વાત જાણતા પહેલાં આપણે આજના ઉત્સવનું જે અક્ષય તૃતીયાનું એક પદ છે એ શ્રવણ કરીશું. એના શબ્દો છે, અક્ષય તૃતીયા ગિરધરે બેઠે. અક્ષય તૃતીયા ગિરિધર બેઠે, ચંદન કોતન લેપ કિએ. અક્ષય તૃતીયા ગિરિધર બેઠે, ચંદન કોતન લેપ કિએ. પ્રફુલ્લિત વદન સુધાકર નિરખત, ગોપી નયન ચકોર કિએ. ચંદન કોતન લેપ કિએ. कनक बरन सिर बन्यो है टिपारो, ठाड़े हैं कर कमल लिए. गोविंद प्रभु की बानिक निरखत, गोविंद प्रभु की बानिक निरखत. बारी फेरी तन मन जुदिए, चंदन कोतन लेप किए. अक्षय तृतीया गिरिधर बैठे, चंदन कोतन लेप किए. चंदन कोतन लेप किए. વૈષ્ણવ, આ કીર્તન આપે એ સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. હવે અહીંયા ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. આપણે જણાવ્યું છે કે પુષ્ટિ માર્ગ એ રૂપામૃતનો માર્ગ છે. ગોપીજનનો માર્ગ નાદામૃતનો, પુષ્ટિ માર્ગ રૂપામૃતનો. આપણા ત્યાં આખા વર્ષ દરમિયાન અનેક ઉત્સવો આવે છે વર્તું, તો દરેક ઉત્સવમાં શૃંગાર બદલાતા રહેતા હોય છે. તો ઠાકોરજીનું સ્વરૂપ પણ એ નિત્ય નવીન થતું જતું છે. તો આજનું સ્વરૂપ કેવું છે? તો અક્ષય તૃતીયા ગિરધરે બેઠે, ચિંતન કો તન તપન તન લેપ કિએ. આજે પ્રભુ, ગિરધર પ્રભુ શરીર પર ચંદનનો લેપ કરી ને બિરાજમાન થયા છે. પ્રફુલ્લિત વદન સુધાકર નિરખત, ગોપી નયન ચકોર કિએ. હવે પ્રભુનું મુખારવિંદ વદન
કેવું છે? સુધાકર. સુધાકર એટલે ચંદ્ર જેવું છે. પ્રફુલ્લિત એટલે પ્રસન્ન મુખ ચંદ્રથી પ્રભુ બિરાજમાન થયા છે. અને ગોપીઓની આંખો કેવી છે? ચકોર પક્ષી જેવી છે. તો જેવી રીતે ચકોર પક્ષી કે તસે ચંદ્રને જોયા છે, એવી રીતે આ પ્રફુલ્લિત મુદન વદન ગોપીજનો દેખી રહ્યા છે. ને કનક બર્ણ શિર બન્યો હે ટીપારો. કનક બર્ણ એટલે કે સ્વર્ણ રંગનો જે માથા પર ટીપારો મસ્તક પર ધારણ કર્યો છે, એ સ્વર્ણ રંગનો છે. થાળે હે કર કમલ લીએ. પ્રભુ બિરાજમાન થયા છે અને પોતાના શ્રી હસ્તમાં કમલ ધારણ કરેલું છે. ગોવિંદ પ્રભુ કી બાની કે નિરખત, બારી ફેરી તન મન જુદીએ. ગોવિંદ સ્વામી કે છે, અમારા પ્રભુની આવી સુંદર શોભા નિરખીને અમે કે છે અમારા તન મન વારંવાર કે છે કે અમે એમના પર ન્યોછાવર કરી છે, વારી જઈએ છીએ કે છે. તો વૈષ્ણવ આ એક પદ આપી શ્રવણ કર્યું અક્ષય તૃતીયાનું. હવે આપણે રૂકમણીજીની કથામાં આગળ વધીએ છીએ. તો કહું થોડી વાર પહેલાં એ પ્રમાણે નંદાસજીને વૃંદાવનમાં શ્રીજીની હોરી લીલાના દર્શન સાક્ષાત થયા છે. પ્રેમાવેશમાં આવીને નંદાસજી ગાવા લાગ્યા છે. એરી સખી નિકસે મોહનલાલ, ખેલણ વ્રજ મેં ફાગરી, રંગો હો હોરિયા. કીર્તન લાવવું છે એટલે આપણે લેતા નથી. હોરિયા સાંભળ્યું, એને પણ ગોપીઓના જૂથ મધ્ય હોરી ખેલ ખેલતા શ્રીજીના પ્રગટ દર્શન થયા છે. હવે એની આપણે જોતા હતા ને કે કુંવરીને અતિશય વીર ઠાકોરજીનો સતાવતો હતો. આટલી સ્વરૂપવાન સુંદરી હતી, પરંતુ એનો મનનો માની ગર એના પૃથ્વી પર કે મણણી, એટલે એને પ્રભુ જોડે કાંત ભાવથી જ પ્રભુને યાદ કર્યા કરતી હતી. પ્રભુ તો દરેક, હું તો સમજાવતો રહ્યો છું, પ્રભુ તો દરેકના હૃદયની વાત જાણે છે અને એ પ્રકારે એના ભાવનું પોષણ પણ પ્રભુ કરે છે. અહીંયા પ્રભુએ ગોપીઓના જૂથ મધ્યે હોરી ખેલ ખેલતા શ્રીજીના દર્શન આ કુંવરીને થયા. હવે દર્શન થાય, મનથી વિચારવું એ વસ્તુ જુદી છે, દર્શન થાય. દર્શન થાય એટલે તન્મયતા એમાં થઈ ગઈ. હવે તો જુએ છે કે ગોપીઓ ગીતો પણ ગિરિવર ધરણના જ ગાઈ રહી છે કે છે. એમાં પાછા લીલામાં તો મુરલી પડાવી લે છે અને એવી બધી વાતો અંદર લીલામાં આવે છે. ફગવા માટે જગજોરી ચાલે, ઝઘડો ચાલે છે કે જેવું. ચકિત થઈ ગઈ કુંવરી. જેને શોધવા માટે નીકળી હતી એ તો એ વ્રજમાં છે કે છે. દર્શન થતાં જ એના હર્ષાવેશ આવી ગયો. નેત્રોમાંથી હરખના આંસુ વહી ચાલ્યા. ઘણી વખત ભક્તના દર્શન પ્રભુ જલ્દી આપે છે ને ભક્ત વિચારે છે શું પ્રભુ આટલા જલ્દી મળી જતા હશે? કલ્પના પણ ના કરી હોય. પ્રભુ આપણો પરમ કૃપાળુ છે. તો એ વસ્તુ અહીંયા બની છે કે હરખના આંસુ વહી રહ્યા છે. જે યોગીઓને વર્ષો હજારો વર્ષ સુધી ગુફામાં તપસ્યા કરે છે, પ્રભુ થતાં સાક્ષાત દર્શન આપતા નથી અને એમના ધ્યાનમાં આવતા નથી. અને ભક્તોને સહેજમાં એમના ઘરમાં સેવામાં વિરાજતા પ્રભુ એના અનુભવ જતાવી દે છે. પ્રીતમ નિરખતા આંસુનો અંતરાય એ સહી શકી નહીં. લીલા થઈ રહી છે. પોતાના મનમાંના પ્રીતમ અન્ય યુવતીઓ સાથે મસ્ત બનીને ખેલી રહ્યા છે. પોતાની સામુ તો જોતાય નથી. એ વિચારતા અંતરમાં અસૂયાનો ભાવ ઉદ્ભવ્યો. આ પ્રેમનું એક લક્ષણ છે પાછું, કે પ્રભુ મારા એટલે મારા. પ્રભુ બીજી ગોપી સાથે ખેલ ખેલવા જાય તો એ કેટલીક ગોપીઓને ન ગમે, અને કેટલીક ઉદાર હૃદયની ગોપીઓ હોય તો પ્રભુને બીજી સાથે બી પ્રેમ લીલા થતી હોય તો જોઈને આનંદ પામતી હોય છે. તો એના માટે તો આપણા ત્યાં બધા ખંડિતાના પદો છે જ, એ બીજી વસ્તુ બતાવે છે. એ વિચારતા અંતરમાં અસૂયાનો ભાવ ઉદ્ભવ્યો. વિરહ કૃષ સુકુમાર બાળા લાગણીઓના આ ઉદ્રેકને સહન ન કરી શકી અને તેથી એ મૂર્છિત થઈ ગઈ. એક તો શરીર એનું કૃષ થઈ ગયેલું હતું અને એમાં પછી આ લાગણીઓનો ઉદ્રેક આવ્યો હતો. એટલે શરીર તો ઘણે શરીર મૂર્છિત થઈ ગયું. સખી ઇન્દુ સહેજ આગળ જઈને વ્રજવાસીઓનો ખેલ નિરીખી રહી હતી. કુંવરી મૂર્છિત થઈને ઢળી પડી છે. અવાજ થયો. સખી દોડતી આવી છે, છાતી સરથી ચાપી છે. એટલામાં તો સ્ત્રી સમૂહે બંનેને ઘેરી વળ્યો
રાજકુમારીનું રૂપ તો ક્યારનાય બધા જોતા હતા. લાગણી બતાવતા પૂછવા લાગ્યા, અરે બેન, આ તારી સખીને આમ અચિંતું શું થઈ ગયું? ચતુર સખી વાત छिपाવતા કહે છે કે બેન, એને તો ઘણી વાર એવું થઈ આવે છે કે છે, એ તો મટી જશે, કે ચિંતા કરવાની જરૂર નથી. સખી તો મનથી શ્રીજીને વિનવા લાગી, હે ગોવર્ધનધર, આપ જ એને સારી કરી શકો. એને જોઈને તો હું જીવી રહી છું. પ્રભુ, મારા પર કૃપા કરો. જાતની પૂછપરછથી કંટાળી ને સખી એને રથમાં સુવડાવીને પોતાના ઘેર લઈ આવી છે, મુકામ પર લઈ આવી છે. એને તો કંઈ ભાન જ ન હતું. માદક પ્રેમ રસનું મનભર પાન કરનારને એના નશામાં ક્યારે કંઈ ભાન રહે છે. નંદાસજી પણ લીલાના દર્શન થતાં તન્મય બનીને પાછા ફરી ગયા હતા. મુકામ પર આવતા પોતાની લાડલીની વાત સાંભળતા જ રાજમાતા પણ દોડતી આવી છે. પોતાની વાછરડીને મળવા જેમ ગાય દોડી આવે એમ રાજમાતા દોડી આવી અને સખીને ખીજીને કહેવા લાગી, અલી, આજે તું આને ક્યાં ફરવા લઈ ગયેલી? કે સખી બોલી, માતાજી, હું તો એને હોરી ખેલ જોવા લઈ ગયેલી, બીજે ક્યાંય નહીં. પરંતુ મને મૂકીને સેજ આગળ નીકળી ગઈ. ખેલ જોવા માટે વૃક્ષ નીચે જઈને ઊભી રહેલી અને ત્યાંથી જ એને કશુંક વળગ્યું લાગે છે કે છે. માતા પુત્રને છાતી સરસે ચાપીને કહે છે, અરે બેટી, એવી કયા ભૂતની તાકાત છે કે તારે સામું જુએ? આપણો ગોકુળ ગામનો ગારુડ કૃષ્ણ છે ને, એ તો ભૂતોને પછાડે એવો જ સમર્થવાન છે કે છે. કુંવરીને તો કંઈ ભાનશાન છે નહીં. ક્ષણે ક્ષણે વધુ ને વધુ ઢીલી થતી જાય છે અને જનનીના મનમાં ભૂતાવેશની શંકા દર્દ થતી જાય છે. માતા કહે છે કે ઇન્દુમતી, તું યા જલ્દી કોઈને બોલાવ, મંત્ર જંત્ર કોઈ અજમાવી શકે એવા ને. સખી કહે છે, માજી, એક મંત્ર તો મને પણ આવડે છે, કહો તો હું અજમાવી જાઉં. પણ તેમ બધા દૂર ખસી જાઓ, મંત્ર ગુપ્ત રાખવાનો હોય છે માટે કહે છે. માતા દૂર ખસી ગઈ. સખીએ કુંવરીના કાનમાં કહ્યું, અરે ઓ છબીલી સખી, જાગ, જોજો, પ્રિયતમ શ્રીજી પધાર્યા છે. આમાં મંત્ર કુંવરીના કાનમાં પડતા જ કુંવરી ઉઠીને બેઠી થઈ ગઈ. ચારે બાજુ પોતાના પ્રિયતમને શોધવા લાગી. એ જોઈ માતા દોડી આવી. કુંવરી તો માતાની સામે જોઈ શકતી નથી. એને ડર લાગે છે, રખે નહીં માં, મારા ગુપ્ત સ્નેહની વાત આજે જાણી જાય. માના જીવમાં હવે જીવ આવ્યો. સખીના કાર્યથી પસંદ થઈ રાણીએ પોતાનો હીરાનો હાર સખીને પહેરાવી દીધો. વળી કુંવરીનું હવે પછી બરાબર ધ્યાન રાખવા શીખવાનું પણ આપ્યું. સખી કહે છે કે માજી, મારો વાંક નથી. તમારી લાડીલીનું એવું તો અનુપમ રૂપ છે કે જ્યાં જાય ત્યાં બધા એને જ જોઈ રહે છે. એમાંથી કોઈની કરડી નજર હોય તો લાગી જાય, તેમાં હું શું કરી શકું? હું તો સુગંધી પદાર્થો એને અંગે જોડતી નથી, માથે તેલ ફૂલેલ નાખતી નથી, અરે અંજન આંચતી નથી, અરે હું તો એને દર્પણમાં એનું મુખ પણ જોવા દીધી નથી. રખીને પોતાનું દર્પણમાં પોતાનું મુખ જોતા જ પોતાની નજર લાગી જાય. માતા કહે છે, મારી દુલારીની રૂપ સુંદરતા તો એવી અલૌકિક જ છે કે છે, જાણે કૃષ્ણ કનૈયાની જોડી ના હોય. પણ ભાગ્યના લેખ ભોગવ્યા વિના કોઈ રહી શકતું નથી. ક્રૂર વિધાતાએ એનું ભાગ્ય કેવું ઘડ્યું હશે. માતાએ કૃષ્ણ કનૈયાનું નામ લીધું એટલામાં તો કુંવરીના મનમાં કંઈક થઈ ગયું. એને હસવું આવી ગયું. મુખ છુપાવી લીધું. રખીને મારી માતા જાણી જાય. રાણી તો કુંવરીને સોંપીને અન્ય કાર્ય માટે હવે ગઈ. હવે તો નિર્ભયપુરથી પાછા ફરવાનો સંદેશો પણ રાણીને મળી ગયો હતો. પોતાની લાડલીને મળ્યાનો સંતોષ સાથે માતા હવે નિર્ભયપુર પાછી પહોંચે છે. સખી કુંવરીને લઈને નંદાસજીના મુકામે આવી. વીતેલી બધી વાતો નંદાસજીને કહી સંભળાવી છે. હવે તો શ્રી ગુસાઈજી આપેલી સંમતિનો સમય પણ પૂરો થયો છે એટલે નંદાસજીને પણ જવાનું અનિવાર્ય હતું. હવે સૌ સ્નેહીઓ છૂટા પડ્યા. સખી ઇન્દુમતી કુંવરીને લઈને વ્રજના બાકીના રહેલા સ્થળોએ ફરવા નીકળી. દિવ્ય લીલા સ્થળોને કુંજ નિકુંજો બતાવતી આગળ વધે છે. વસંત ઋતુ પૂરબહારમાં ખીલી નીકળી છે. કામદેવનું સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તી રહ્યું છે.
કોકિલા વનમાં જાલે એની આન પ્રવર્તી રહી છે. વિરહિણી રાજકુમારી વનમાં કેસુડાના પુષ્પો જોઈને ડરે છે, જાણે નહારના નખ ના હોય. વિરહી જનના હૈયા ચીરીને નીકળેલા એ લાલ લાલ વાઘ નખ એને દેખાતા હતા. વન પ્રદેશ પુષ્પોથી છવાઈ ગયો હતો, જાણે કામદેવના બાણ સર્વત્ર પસરી ગયા હોય. યૌવનના ઉન્માદમાં એ વિયોગીની તરુણીને કુંજો મન્મથના મહેલ જેવી લાગતી. ઊંચા તરુઓ અનંગ રાજના તાણેલા તંબુઓ જેવા ભાસતા. રાજા મદન મૃગ્યા રમતો. વિરેણીઓ રૂપી મૃગલીઓને વિંધવા માટે જાણે પુષ્પો પર બાણો પર પુષ્પો ચડાવી પવનરૂપી વિશ્વ પર સવાર થઈને આવતો હોય એવો એને ભાસ થયા કરતો. જે ઋતુમાં પુષ્પ પરાગ ઉડીને દિશાઓ ધૂંધળી બની જાય છે, રસોદ્દીપક ચંદ્ર ઉગે છે, રસભર્યો વાયો વાય છે, કોકિલાનો કલરવ થાય છે, એવી આ વસંતમાં વિરહીની વામાઓ કેમ કરીને જીવી શકે? હવે તો બાદશાહે આપેલી રજાનો સમય પણ પૂરો થયો. કુંવરીને લઈને આગ્રા પાછા ફરવાનું અનિવાર્ય હતું. બ્રજ છોડવાની એ અંતિમ ઘડી પણ છેવટે આવી પહોંચી. વળી પાછો એનો એ એકાંતિક શૃંગાર મહેલ, એની એ જ વીર વ્યથા. હવે તો ઉષ્ણકાલ પણ શરૂ થઈ ગયો હતો. મોટા મોટા દિવસો પસાર થઈ રહ્યા હતા. પ્રાણ પ્રીતમના શીતલ સમાગમ વિના આવા દિવસો પસાર કેમ થાય? બપોર પછી તો જાણે ડાકણ જેવી ગરમી ભાસે છે, ભડકા જેવો તડકો તપે છે, કંઈ ભાન રહેતું નથી. દેડકા પણ પોતાના ભક્ષક સર્પની ફેનની છાયામાં આશ્રય શોધવા જાય છે. અરે આ બહારના તાપથી તો અનેક ગણો વધારે તાપ અંતરના વિરહનો તાપ છે. અંતરના વિરહનો પરિતાપ કુંવરીના તન મનને લજાડી રહ્યો છે. સખી એને ચંદન લગાવે છે તો શીતળતા થવાને બદલે બળતરા થાય છે. ચંદ્રના કિરણો જ્યારે ગરમ ઘીના ટીપ્પા પડતા હોય એવું એને લાગે છે. કુંવરીના ઉર પર ધરેલા હારના મોતી હૃદયની ગરમીને લીધે તડક તડક કરતા તૂટવા લાગે છે. કુંવરીની આવી વિષમ અવસ્થાને જોઈને ઇન્દુમતી અકળાય છે. ઉનાળામાં સુકાતા સરોવરની માછલીની જેમ સખી આકળ વિકળ થાય છે. સખીને ચિંતાતુર જોઈ કુંવરી કોઈ વાર એને કોમળ વચનોથી આશ્વાસન આપે છે. બેન, તું આવી શાણીથીની આ સોચ શા માટે કરે છે? માતા પિતાથી તું તો મારી અધિક હિતસ્વીની છે. મારા માતા પિતાએ તો મને કૂવામાં નાખીને દૂર જતા રહ્યા, પણ તું તો મારા સુખે સુખી અને દુઃખે દુઃખી થઈ રહી છે. બેન, આમાં તારો દોષ નથી, મારોય દોષ નથી. આ તો બધી વિધાતાની વિચિત્ર લીલા છે. આમ દિવસો પર દિવસો પસાર થાય છે. અંતરના દાવાનળને ઓલવનાર રસવૃષ્ટિના કોઈ વાદળ દેખાતા નથી. એમની અકળામણની હવે પરાકાષ્ઠા આવી રહી છે. એક દિવસ ઇન્દુમતી કુંવરીને પવન નાખતી બેઠી છે. અચાનક જ કુંવરીને કંઈક થઈ આવ્યું. એને કહ્યું, બેન, હવે તો મારાથી ક્ષણ પણ જીવાશે નહીં. આ બહારના અને અંતરના બેવડા તાપથી મારો જીવ નીકળી જાય છે. સખી, સત્વરે કંઈક ઇલાજ કર. સુંદર પુષ્પ સૈયા સિદ્ધ કર. ગુલાબ જળ છીડકેલી ચાદર બિછાવ. મારા અંગે અંગમાં ચંદન લગાવ. ખસતા પંખાનો મંદ મંદ પવન નાખ. મધુર વિના સાથે સારંગ રાગ ગા અને શ્રી નંદનંદનનો ગુણગાન સંભળાવ. બેન, કંઈ કરતા મને કળ વળી ગઈ છે. પરંતુ સખી કંઈ પણ કરે તે પેલા જ કુંવરી તો બેશુદ્ધ બની ગઈ. ઇન્દુમતી કુંવરીના પ્રાણ ત્યાગની સંભાવના જોતી હૈયાફાટ રુદન કરવા લાગી. એના અંતરતલમાંથી વિજ્ઞપ્તિ પ્રગટી, હે શ્રી ગોવર્ધનધર, સમુદ્રની માછલી જળમાંથી ઉછળીને તટ પર આવી પડે ત્યારે સમુદ્ર ભરતીના મોજા વડે તેને પાછી લઈ આવે છે. એ જળ છે છતાં આટલી દયા તો રાખે છે. હે પ્રભુ, દુઃખથી કોઈનો હાથ પકડી લે તો એ જીવને જોખમે પણ તેને બચાવે છે. તો આપ તો સર્વસમર્થ છો. નિજ ભક્તોનું દુઃખ સહી ન શકવાનો આપણો સ્વભાવ છે. શું એ સ્વભાવ આજે બદલાઈ ગયો છે? વળી આપે જ કહ્યું છે કે જે જીવા ભાવથી મને ભજે છે તેને તે પ્રકારે હું ફળ આપું છું.
તો શું આપણું વિરુદ્ધ બધું ભૂલી ગયા? તો પછી મારી કુંવરીના અગાધ પ્રેમને તમે શા માટે વિસરી ગયા છો? સખી વિનંતી કરે છે. એટલામાં તો કુંવરી ગાદી પર ધડી પડી. સખી દોડીને ઉસી કુલી આવી. તેના પર માથું મૂક્યું, એને સરખી સુવાડી. શીતળ જલ લાવી મુખ પર ચીરકે છે. પંખો લઈ સુગંધિત પવન આવે છે. ચિંતાતુર બની એના મુખ સામે એકીટસે જોઈ રહે છે. ત્યાં એને શું જોયું? કુંવરીની મુખાકૃતિ બદલાતી જાય છે. નેત્રો તો મીચેલા છે, પણ મુખ પર આનંદની આભા પ્રગટે છે. ઓષ્ઠ હસું હસું થાય છે. વળી મુખ પર લજ્જાની દેખાવ દેખાય છે. સખીને કાંઈક સાંટા વળે છે. રાજકુમારી પુનઃ એક મધુર સ્વપ્ન માની રહી છે. પ્રથમ એને લીલાધામનો જે વૈભવ જોયો હતો એ જ દ્રશ્ય ફરી દેખાય છે. મનોહર વૃંદાવન ભૂમિ છે. શ્રી યમુનાજીના તટ પર કલ્પવૃક્ષ નીચે પ્રિયતમ શ્રી કૃષ્ણ ઊભા છે. મધુર મધુર બંસી બજાવી રહ્યા છે. મનમોહનનું મનોહર મુખકમલ દિદીપ્યમાન કાંતિથી ઝગમગી રહ્યું છે. પોતે ઇન્દુમતીની સાથે જ ત્યાં આવી પહોંચી છે. પ્રિયતમને જોતાં જ કુંવરી લજ્જિત થઈ ગઈ. સખીની પાછળ છુપાવા લાગી. પણ મદન મનોહર પ્રિયતમ હસતા હસતા એની સામે પધાર્યા ત્યારે એનાથી રહેવાયું નહીં. કોઈ હેમલતા તરુણ તમાલ વૃક્ષને વીંટળાય એમની અલબેલી પ્રેમથી પ્રિયતમ લપટાઈ ગઈ. અરે જાણે બધા એકરૂપ થઈ ગયા બંને. પ્રિયતમ એને રસભરી મનોહાર કરવા લાગ્યા. રસિક શિરોમણી રસનો રસો ઉપજાવે એવી મધુર મૃદુ વાણી વડે વિનવીને એને એકાંત કુંજ ભવનમાં લઈ આવ્યા. ત્યાં સુંદર સુકોમળ સૈયા બિછાવેલી હતી. જાને રતી વેલીનું શેરવાની ક્યારી ના હોય. અધિક લજ્જાવશ બનેલી કુંવરીને પ્રિયતમ કંઈક કળથી, કંઈક બળથી, કંઈક મનોહાર કરીને સૈયાઓ સાથે લઈને બિરાજ્યા છે. કુંવરીનું મન હવે પ્રિયતમ સાથે રમણની ઈચ્છા કરતું હતું, પણ તન ત્યાંથી ભાગી જવા માગતું હતું. એ કામિનીને મન આ કૌતુકનો વિષય બની ગયો. પ્રબળ રમણ ઈચ્છા હતી, છતાં સાહજિક લજ્જાના ભાવ એને મૂંઝવી રહ્યા હતા. કુંજ ભવનના દીપકમાંથી પ્રકાશ પ્રગટી રહ્યો હતો. નિકુંજ જળહળી રહી હતી. પ્રિયતમ જ્યારે વસ્ત્રાકર્ષણ કરવા લાગ્યા ત્યારે કુંવરીએ પોતાની સાડીના પાલવ વડે ઝપટ મારીને દીપકને બુઝવી દીધો. વિજયના ઉન્માદમાં એક ખડખડાટ કુંવરી હસી પડી. પરંતુ પ્રિયતમે પ્રકાશ પ્રસરાવવા પોતાની પાસેથી એક દિદીમ્યમાન મણી કાઢીને ત્યાં મૂક્યો. કુંવરીએ ઝડપ મારીને પ્રિયતમ પાસેથી મણી લઈને પોતાના મુખમાં સમાવી દીધું. પછી એ જોયું પ્રભુએ કે કુંવરી આજે હઠે ચડી છે. પ્રભુએ તરત પોતાના ચરણનો અંગુષ્ઠ ભૂમિમાં દબાવ્યો. ત્યાંથી શેષનાગ પ્રગટ થયા. એના મસ્તક પર તો મણીઓ ઝગમગી રહ્યા હતા. કુંવરી આ દ્રશ્ય જોતા જ ડરી ગઈ. ગાઢ આલિંગન કરતી એ પ્રિયતમના કંઠમાં લપટાઈ ગઈ. તત્ક્ષણ એની સર્વ લજ્જા ક્યાં જતી રહી એને સમજાયું નહીં. પછી તો શું? કકડીને ભૂખ લાગી હોય અને મનભાવતું મિષ્ટાન મળી જાય પછી બાકી શું રહે? એમાં કહેવાનું શું હોય? અરે એ પરમાનંદની અનુભૂતિથી અંગ પર પ્રગટતા રોમાંચ પણ એને રતિરસ માનવામાં અંતરાયરૂપ જાણવા લાગ્યા. આમ નિશાભર પરમ રમણ સુખ રહીને અનુરાગી બનેલા પ્રિયતમ પરસ્પર આલિંગિત બનીને રંચક નિદ્રાવશ થયા. એટલામાં તો પ્રભાતના લક્ષણો પ્રગટ્યા. સૂર્યોદય થયો. પક્ષીઓનો કલરવ થવા લાગ્યો. કમળો ખીલી ઉઠ્યા. ચંદ્ર હવે નિસ્તેજ બની ગયો. કુંવરીને પ્રિયતમની સુખદ સોડ છોડીને ઉઠવાનું મન થતું નથી, છતાં ઉઠવું પડ્યું. પરંતુ ચિલકાલ પર્યંત તાપમાં તપ્યા પછી વરસાદની હેલી થતાં તન જે શાંતિ અનુભવે એવી શીતળતા એના રોમે પ્રસરી ગઈ હતી. એ ઉઠી અને જોઈ છે તો નિકુંજનું દ્રશ્ય તિરોહિત થઈ ગયું છે. એનો એ જ મહેલ પાછો આવી ગયો છે. સખી ઇન્દુમતી એના જાગવાની રાહ જોતી નિશા પર જાગરણ કરી રહી હતી. કુંવરી ઉઠીને મધુર મુસ્કાતી સખી સામે જોઈ રહી છે.
મન મસ્ત બની ગયું છે. મન મસ્ત બની ગયું છે. અંગ અંગમાં સુરત ચિહ્નો દર્શાઈ રહ્યા છે. કેશની લટો વિખરાઈ રહી છે. પશ્ચિમ બિંદુઓ મુખ પર ઝળકી રહ્યા છે. નયનો પર પ્રિયતમના અધરનો તાંબુલ રસ લાગી ગયો છે અને ઓષ્ઠ પર અંજનના હાથ ધાગા દેખાય છે. સાડી ચોડાયેલી છે. કંચુકી નસલ તૂટેલી છે. અરે પ્રિયતમે પોતાને હસ્તે પહેરાવેલી નિકુંજના દિવ્ય પુષ્પોની માળા એના કંઠમાં રહી ગઈ છે. એ માળા પર પ્રિયતમનો અંગરાગ લાગેલો છે. સખી બધું જોઈને સમજી ગઈ. એના નયનો આ અવનવું દૃશ્ય જોઈ આનંદ અને આશ્ચર્યથી ચકિત થઈ ગયા. શ્રીજીની કૃપાળતા વિચારતા એનું મન આનંદ વિભોર બની ગયું. હવે કુંવરીને કંઈ પૂછવાનું રહ્યું જ નહીં. માત્ર સ્વપ્નની ઓટ રાખીને શ્રી ગોપીજી વલ્લભે એને પરમ કાષ્ઠાપન્ન રસાત્મક ફળનું દાન કર્યું હતું. હવે રૂપમંજરીની વિરહ વ્યથા સદંતર દૂર થઈ ગઈ. પ્રિયતમની પહેરાવેલી માળા અને ચિહ્નો અંગ પર રહી ગયા. તેમ પ્રાણનાથનું સ્વરૂપ અને લીલાઓ એના અંતરમાં, અંતરમાં નહીં, એના રોમે રોમમાં વસી ગયા. આખું સ્વરૂપ જ જાણે બદલાઈ ગયું છે. પારસમણીના સ્પર્શથી પિત્તળ રહે ખરું કે તો સુવર્ણ બની ગયું. કુંવરીનો સમગ્ર દેહ તનુ નવત્વને પ્રાપ્ત થઈ ગયો હતો. કોઈ લીલાસ્થ ગોપીજન સદેહ ભૂતલ પર પધાર્યા હોય એવું સ્વરૂપ ઇન્દુમતી પ્રત્યક્ષ જોઈ રહી છે. કુંવરીને ધર્મી વિપ્રયોગના અવસ્થા સહજ સિદ્ધ થઈ ગઈ છે. હવે પ્રભુ આંતરિક રીતે એની સામે નિરંતર વિલસી રહ્યા છે. હવે કાંઈ જ બાકી નથી. એવી પરમ તૃપ્તિનો અનુભવ એ કરી રહી છે. પ્રગટ સંયોગમાં તો જ્યારે પ્રિયતમ મળે ત્યારે મળે. અહીં તો અંતરમાં નિરંતર મિલન સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે. પરંતુ આટલી વાત હજુ એના મનમાં આવ્યા કરે છે. મારા મહદ ઉપકારી કવિવરને પણ પ્રિયતમ આવો રસાનુભવ કરાવે તો કેવું સારું. કૃપાનિધાન શ્રી વિઠ્ઠલેશના પુનઃ એકવાર દર્શન થાય તો કેવું સારું. સખીને કહેતી, બહેન આપણે ફરી એકવાર શ્રી ગિરિરાજજી પર ના જઈએ? તું કંઈક પ્રયાસ કરીને કહે છે. પરંતુ ઇન્દુમતી પ્રયાસ કરી તે પહેલાં શ્રી ગોવર્ધન ધરણ પ્રભુએ એનો મનોરથ પૂર્ણ કરવાની લીલા રચી. હવે બાદશાહને દૂર દિશાવરના યુદ્ધમાં લાંબા સમય માટે જવાનું થયું. એટલે પછી તો આ લોકોને બીજા કોઈને તો પૂછવાનું હતું નહીં. બંને સખીઓએ વ્રજ, બાદશાહ બાજુ યુદ્ધના મેદાનમાં ગયો, ત્યાં બંને સખીઓએ વ્રજ તરફ પ્રયાણ કર્યું. ફરી એકવાર હૃદયના શુદ્ધ સ્નેહીઓ મળ્યા છે. સખીએ કુંવરીનો છેલ્લો સ્વપ્ન રસાનુભવ કવિવર નંદાસજીને કહ્યો છે. એમના આનંદનો પાર ના રહ્યો. નંદાસજી હર્ષાવેશમાં શ્રી ગુસાઈજીને સર્વ નિવેદન કર્યું છે. આપ શ્રી પણ અતિ પ્રસન્ન થયા છે. હવે તો અનિત્ય પ્રતિ સ્નેહીઓ મળે છે. પ્રાણ પ્રીતમના રસદાનની વાતો કરતા ધરાતા નથી. કવિવર એ અનુભવને પદોમાં ઉતારતા જાય છે. રાત્રિએ સખીઓ પણ પરસ્પર એની જ વાતો કરે છે. ઇન્દુમતી ધન્યતા અનુભવે છે અને સમય વીતતો જાય છે. નિત્ય તો રૂપમંજરી અને ઇન્દુમતી નંદાસજીને મુકામે આવતા. એક દિવસ કવિના મનમાં કોઈ એવો ભાવ જાગ્યો કે હું એમને મળવા જાઉં, અને એ તરત જ કુંવરીને મળવા ઉપડ્યા. માનસી ગંગાનું રમણીય સ્થળ છે. તરુલતાઓની ગાઢી ઘટામાં બિલચુ કુંડની વૃક્ષોની શીતળ છાયા છે. એકાંતિક મનોહર સ્થાન છે. રૂપમંજરી સખી સહિત ત્યાં જઈને સરસ સામગ્રીઓ સિદ્ધ કરી છે. સખી કઈ કાર્યાર્થે વૃક્ષ ઘટાની બહાર આવીને બેઠી છે. રૂપમંજરી ઠાકોરજીને ભોગ સાજીને મનથી શ્રીજીને આરોગાવાની વિનંતી કરી છે. શ્રી ગોવર્ધનધર પ્રભુ એના ભાવથી ત્યાં આરોગવા માટે સાક્ષાત પ્રત્યક્ષ પધારે છે અને વનના મનોહર દ્રશ્યની સરાહના કરતા કરતા રૂપમંજરી પોતાની હાથે શ્રીજીને આરોગાવી રહી છે. મનમોહન પ્રભુ ટેઢી ચિતવનથી રૂપમંજરીને જોઈ રહ્યા છે અને રસકટાક્ષથી ઝૂકી ઝૂકીને પ્રાણનાથને નિરખી રહી છે. એક દ્રષ્ટ
એકટક દ્રષ્ટિ લાગી રહી છે. નેત્રની પલક પણ પડતી નથી. શ્રીજીના કુટિલ કેસ પવનથી ઉડીને શ્રીમુખ પર આવે છે. તેને બીજા હાથે તે સવારી રહી છે. વૃક્ષ પલ્લવો અને વેલીઓ આસપાસ એવા ગોઠવાઈ ગયા છે કે જાણે ભોજન ગૃહમાં પડદા ન હોય. શ્રીજી કંઈક શાન કરતા એના ઉરનો પાલવ પકડીને રસ વિનોદ કરી રહ્યા છે. કોરી કિલકિલાટ હસી રહી છે અને બરાબર આ સમયે સ્નેહ રજ્જુના આકર્ષણે જાણે ખેંચાતા હોય એમ નંદદાસજી આ સ્થળે આવી પહોંચે છે. નંદદાસજીએ જોરથી જોયું. કોઈક પ્રભુની અવનવી લીલા ચાલી રહી છે. તેથી નંદદાસજી કોઈ વૃક્ષની ઓટમાં ઊભા રહીને જાલરંધ્રમાંથી આ બધી લીલા નિહાળી રહ્યા છે. આનંદ અને રસભારથી ભક્તિ હૃદય ત્યાં નંદાજીના મુખમાંથી એક પદ નીકળી પડે છે. આ દ્રશ્ય જોઈને પ્રભુ આરોગી રહ્યા છે. રૂપમંજી સેવા કરી રહી છે. એટલે નંદાસજી આ દ્રશ્ય જોઈને કવિ છે ને તરત એમના મુખમાંથી એક પદ સરી પડ્યું છે. ચિત્ર સરાહત ચિત્તવત દૂર મૂર ગોપી બહુત સયાની એક ટક में झुकी बदन नियारत पलक न मारत अलक समारत जान गई नंदरानी परी गए पर्दा ललित तिवारी कंचन थार जवानी नंददास रूप भोजन धर्मे भोजन घर में उर पर कर धर्यो सेन डई तब वह ऊँधते मुस्कानी. નંદાસજીને નંદાલયની લીલાના દર્શન થાય છે કે કોઈ ચતુર ગોપી મિત્રો કોઈ ચતુર ગોપી અહીંયા નંદાલયમાં આવી છે. ચિત્રો જોવે છે, એની પ્રશંસા કરે છે, પણ લપાતી છુપાતી પ્રિયતમને નિરખી રહી છે, રસ વિનોદ કરી રહી છે. એવા જ ભાવભર્યા દર્શન અહીં થતાં કવિવરથી આ પદ ગવાઈ ગયું. શ્રીજી તો ભોજન કરી પાછા પધાર્યા. રૂપમંજરીએ ગાનારનો કંઠ ઉડકી કાઢ્યો અને બહાર આવીને એમને શોધવા લાગી. ઇન્દુમતીએ કહ્યું, બેન, આ તો તારી બધી લીલા જોઈ ગયા છે. મને સાયન કરેલી કે તું બોલીશ નહીં. રૂપમંજરી કહે છે, કેમ કવિવાર આમ છુપાઈને ઊભા છો? પાસે કેમ આવ્યા નહીં? શું હજુ મારાથી જુદાઈ રાખવાની છે? રૂપમંજરીના હૃદયમાં વૈષ્ણવીય સ્નેહ ભાવ પરાકાશ થાય ઉભરાઈ રહ્યો હતો. નંદાસજી કહે છે, એવું તો નથી રાજકુમારી, પરંતુ શ્રી ગોવર્ધનદર સાથેના તારા એકાંતિક રસ વિનોદમાં વચ્ચે આવી રસભંગ કરવાની ચેષ્ટા તો ન જ કરી શકું. ઠીક ઠીક, હવે બહુ ચતુરાઈ રહેવા દો. હવે શ્રીજીનું આ કનિકા હજરામૃત આપણે સાથે બેસીને લઈએ, એમાં તો તમને હરકત નહીં આવે ને, કે છે. કુંવરીએ કહ્યું. એની પાછળ બ્રાહ્મણ ક્ષત્રિયના વર્ણભેદનો એના મનમાં ખ્યાલ હતો કે નંદાસજી બ્રાહ્મણ છે અને કુંવરી ક્ષત્રિય છે. નંદાસજીએ શ્રીજીને સાક્ષાત આરોગતા દર્શન કર્યા હતા. બાવા વિશ્વમગ્ન હતા. તેવા પછી વર્ણભેદની વાત ક્યાંથી આવે છે? એમને કોઈ અવશ્ય શ્રીજીનું આવું અધરામૃત અને તારા જેવી સ્નેહ સંગીની સાથે લેતા મારું બ્રાહ્મણપણું જતું હતું ભલે ચાલી ગયું, કે છે. મારું સદભાગ્ય ક્યાંથી, કે છે રાજકુમારી. બંને એ અધરામૃતનો અદ્ભુત સ્વાદ માનતા જીવનની પરમ ધન્યતા અનુભવી. સાથે સાથે કુંવરીએ શ્રીજી સાથેના અદ્ભુત રસ વિનોદની વાતો એ મન મિલાપી ભગવદીઓ સાથે મન ભરીને કરી. મનમાં આજે કંઈક અવનવું થઈ રહ્યું હતું. એને કહ્યું, કવિવર, આ સુખાનુભવ યુગ યુગ પર્યંત નિરર્થ થયા જ કરે, કદી અટકે જ નહીં તો કેવું સારું. કવિ કહે છે, રાજકુમારી, અહીં એક માનવ જીવન તો અનેક વિકૃતિઓને આધીન છે, પરંતુ શ્રીજી જેને પોતાના નિત્ય લીલા ધામમાં ખેંચી લે છે તેને આવું સુખ નિરંતર પ્રાપ્ત થાય છે. ત્યારે આપણા કુંવરીએ પ્રબલ ભાવાવેશમાં પૂછ્યું, ત્યારે આપણા એવા ભાગ્ય ક્યારે પ્રગટ થશે? નંદાસજીએ પ્રેમાવેશમાં ઉત્તર આપ્યો, સખી શ્રીજી વિચારે ત્યારે એક દિવસની પણ વાર નહીં લાગે. પોતાનામાં સ્ત્રી ભાવના આવેશથી એમનાથી સખી સંબોધન થઈ ગયું. મુખમાંથી એક મધુર નિશ્વાસ સરી પડ્યો. રાત્રિ ઘણી થઈ ગઈ હતી. બંને સ્નેહીઓ છૂટા પડ્યા.
મુકામ પર આવી રૂપમંજરી સખી સાથે સૂઈ ગઈ. શ્રમિત થયેલી ઇન્દુમતીને આજે ગાઢ નિદ્રા આવી ગઈ. હવે સવારનો પહોર થયો. ઇન્દુમતી જાગી. પાસેની સૈયામાં નજર કરે છે તો રૂપમંજરી સૈયામાં નથી. બેબાકડી બનીને જ્યાં ત્યાં નજર પહોંચી, ત્યાં સર્વત્ર શોધી વળી, પણ કુંવરીનો પત્તો લાગ્યો નહીં. સખી નંદાજીને મળી બનેલા અકલ્પ્ય પ્રસંગની વાત કરી. નંદાજીએ કહ્યું, બહેન, શ્રીજીનું ચરિત્ર અદ્ભુત છે. રૂપમંજરીને એમને સદેહે લીલામાં લઈ લીધી. એનું રૂપ જ એવું અલૌકિક હતું. હવે આપણે એકલા રહી ગયા. એ મહાભાગ્યવાન બોલતા કવિનો કંઠ ગદગદ થઈ ગયો. એ બધું બોલી ન શક્યા. બાદશાહને ખબર મોકલવામાં આવી. એનાથી એટલું જ કહેવાય ગયું, જ્યાંની વસ્તુ હતી ત્યાં પહોંચી ગઈ. એનો હવે શોખ શું? બાદશાહને પણ એનું રૂપ પ્રથમથી જ અલૌકિક લાગ્યું હતું. આટલા સંસર્ગ પછી એ પણ એને કંઈક ઓળખી ગયો હતો. સખી ઇન્દુમતીને ઘરમાં ગોઠતું નથી. એનું મન ભારે અસ્વસ્થ બની રહ્યું હતું. મુખમાંથી ઉદ્ગાર સર્યા, પ્યારી સખી, આ તે શું કર્યું? મને મૂકીને કેમ ચાલી ગઈ? હું તારા વિના એ શું કરીશ? હું કેવી રીતે જીવીશ? તું તો મારા પ્રાણ સમાન હતી. તું નથી ગઈ. અરે મારા પ્રાણ ગયા છે, મારા પ્રાણ ગયા છે. મારી વાલી સખી, હું આવું છું, તારી પાસે જ આવું છું, ક્ષણવારમાં જ આવું છું. અને એમ બોલતા બોલતા જેમ કોઈ સ્વેચ્છાએ જૂનું વસ્ત્ર ઉતારીને ફેંકી દે એમ એને દેહનો ત્યાગ કર્યો. ઇન્દુમતી પણ પોતાની કુંવરીની પાછળ ચાલી ગઈ. સખીની પાછળ પાછળ એ પણ ભગવત ધામમાં ગઈ. નંદાજી આ વાત જાણી. એના એ જ વિચારમાં રાત્રિએ સૂઈ ગયા. અને નંદાજીને મધ્યરાત્રે એક મધુર સપનું જોઈ રહ્યા હતા. એમને જોયું કે રૂપમંજરી તો ગોલોકધામમાં શ્રી નિકુંજ નાયકના રાસ વિહારમાં સામેલ થઈ ગઈ છે. અને જુએ છે કે ઇન્દુમતી પણ એ જ વૃંદાવન ધામમાં આવી રહી છે. એ અદ્ભુત વન જોઈને સખી આશ્ચર્યચકિત બનતી હોય એવું દેખાય છે. તો વૃંદાવનમાં ચિંતામણીની તો ભૂમિ છે. ઋતુ વસંતનું સુખદ સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. વૃક્ષો પત્ર પુષ્પોથી નવપલ્લવિત બનેલા છે. શીતલમંદ પવન પુષ્પોની રજનું વહન કરી રહ્યા છે. સુગંધિત બનીને વાઈ રહ્યો છે. ભ્રમરનો ગુંજારવ તો જાણે એક સાથે અનેક બિન ન વાગતા હોય એવો લાગે છે. પાસે જ નીરથી શોભતા શ્રી યમુનાજી વહી રહ્યા છે. સુવર્ણના ઘાટ અને રત્નની સીડીઓ ઝળકી રહી છે. સખી ઇન્દુમતી વનશ્રીના દૃશ્યથી અને આહ્લાદક વાતાવરણથી મસ્ત બનતી દેખાય છે. શ્રી યમુનાજીમાં જળને બદલે જાણે પ્રેમરસ વહી રહ્યો છે. ઇન્દુમતી એમાં સ્નાન કરે છે, રસપાન કરે છે. જાણે સાવ બદલાઈને જ બહાર આવે છે. કોઈ નૂતન અલૌકિક દેહ બની જાય છે. એમાં વૃંદાવનની કોઈ માલિની પુષ્પ વીંતી એની પાસે આવે છે. તે માલિની સ્ત્રી સાથે સેંકડો સખીઓ હતી, પણ કેવી હતી! રંભા, ઉર્વશી અને ઇન્દ્રાણી પણ જેના રૂપ આગળ પાણી ભરે એવી સ્વરૂપાન બધી માલિનીઓ હતી. ઇન્દુમતીએ માલિનીને હાથ જોડીને પ્રણામ કર્યા. ત્યારે માલિનીએ હાથ પકડી લીધા અને હસતા હસતા બોલી, અરે સખી, તને તો મેં અગાઉ જોયેલી છે. આટલો બધો વખત તું ક્યાં ગઈ હતી? અરે તું તો રૂપમંજરી સખી ને? નંદાજી સપનું જુએ છે કે રૂપમંજરીનું નામ સાંભળતા જ ઇન્દુમતી આનંદિત થઈ ગઈ. પરમ સંતુષ્ટિ રેખાઓ એના મુખ પર પ્રગટી છે. માલિની કહે છે, સખી, તારા અહોભાગ્ય છે કે તું આ સ્થળે આવી શકી છે. આ વનમાં પ્રવેશ થવો અતિ દુર્લભ છે. અહીંની રંચક રજ પ્રાપ્ત કરવા માટે બ્રહ્માદિ દેવો પણ મથી રહ્યા છે, તપસ્યા કરી રહ્યા છે. તો બ્રહ્માદિ દેવોને માટે પણ આ રજ દુર્લભ છે. ઇન્દુમતી અતિ આતુરતાથી માલિનીને પૂછે છે, દેવી, બીજું બધું તો ઠીક છે, પેલા મને કહો કે મારી સખી રૂપમંજરી ક્યાં છે? માલિનીએ પોતાની એક સખીને ઇન્દુમતી સાથે મોકલી. એને લઈને ચાલી. સખીએ માર્ગમાં શ્રી યમુનાજીમાંથી એક
અલૌકિક કમલ પુષ્પ તોડીને ઇન્દુમતીના હાથમાં આપ્યું. એ સૂંઘતા એને કોઈ અવર્ણનીય આનંદ થતો હોય એવું એના મુખ ભાવ પરથી જણાતું હતું. ફરતી ફરતી એ સોહમની સખી ઇન્દુમતીને સાથે લઈ આવી છે, જ્યાં પ્રભુ રાસમંડલ બનીને ખીલી રહ્યા હતા. સુવર્ણની મણી જેથી ભૂમિ હતી, એમાંથી એવો પ્રકાશ પસરતો હતો કે રાત્રે દિવસ જેવી બની રહી હતી. ત્યાં પાસે જ શંકુ આકારનો નાનકડો સ્તંભ ભૂમિમાં જડેલો હતો. તેના ઉપર એક ઘાટીલું ચક્ર શોભતું હતું. તે વિશાળ ચક્રની ઉપર મધ્ય ભાગમાં શ્રી નંદરાજકુમાર રાધાજીને ગલભાઈ દાઈને થાળા ઊભા છે. આસપાસ વ્રજલનાઓ મંડલાકારે ફરતી છે. તેની સાથે નવવધુ જેવી રૂપમંજરી પણ રાસ ખીલી રહી છે. અહીં તો એનું રૂપ વળી અદ્ભુત ખીલી રહી ઉઠ્યું હતું. સખી ઇન્દુમતી એકી ટસે કુંવરીની સામે જોઈ રહી, અને કુંવરી રૂપમંજરી પોતાની સાથેની સખીને કહી રહી છે, જોતો મારી સખી ઇન્દુમતી પણ આવી પહોંચી. આમ કહેતા હસી પડી અને ઇન્દુમતીને શાંત કરીને પોતાની પાસે બોલાવી લીધી. અહીંયા નંદાજીના નેત્રો ખુલી ગયા. સપન ઉડી ગયું. અગમ્ય સંવેદના હૃદયમાં પ્રગટી. પોતાના પ્રાણ સ્નેહીની રૂપમંજરીની અદ્ભુત જીવન લીલાને કાવ્યદી આપવાની પ્રબળ પ્રેરણા નંદાજીને થઈ આવી. શ્રી ગુસાઈજીની આજ્ઞા પણ એમને યાદ આવી. વિરહ મંજરી આદિ 4 મંજરીઓ તો છે જ. પોતાની સ્નેહ સંગીનું નામ જોડીને એમને અગાઉ જ આ રચના કરી. હવે પરમ રસમય રૂપમંજરી નામક કાવ્ય નંદાજીથી રચાઈ ગયું. કાવ્ય પૂરું થતાં ગુરુદેવ શ્રી વિઠ્ઠલેશને સાદર કરે છે. આપ શ્રી વાંચી અતિ પસંદ થઈ કાવ્યની સરાહના કરે છે. હવે નંદાજીનું મન તો પોતાની ભાવસંગીની જ્યાં પહોંચી છે ત્યાં જવા માટે તરસી રહ્યું છે. મારે વિરહ વ્યથા નંદાજી અનુભવી રહ્યા છે. હવે નંદાજીને રૂપમંજરીના એકલું લાગે છે. એમને પોતાનું અહીં જીવન કાર્ય પૂરું થયેલું લાગે છે. પોતે જે લીલા વર્ણવી તે ઉરમાં રમી રહી છે. ચિત્ત બીજે ક્યાંય લાગતું નથી. વિરહ વ્યાકુળ થતાં પારંવાર મનથી પ્રભુને વિનવ્યા કરે છે, હે પ્રાણનાથ, મને આપણી લીલામાં હવે ક્યારે બોલાવશો? સખીઓને આપ્યું એવું સુખ મને ક્યારે આપશો? હવે વિલંબ ન કરો તો સારું. આ પ્રાણ અકળાઈ રહ્યા છે. હવે ક્યાં સુધી દૂર રાખશો પ્રભુ? હવે રાજકાજ અંગે પ્રવાસ કરતા કરતા બાદશાહ અકબરનો મુકામ શ્રી ગિરિરાજજી પાસે માનસી ગંગા આગળ આવ્યો છે. હવે જો વાતનો વળાંક આવે છે, પ્રભુ હવે નંદાજીને પણ લીલાધામમાં બોલાવી દેશે. એના માટે નિમિત્ત બન્યા છે અકબર બાદશાહ. અકબર બાદશાહનો મુકામ માનસી ગંગા પર થયો છે. સાથે એમનું ગવૈયું તાનસેન પણ છે. અને એ વખતે આ સમયમાં નંદાજીની મધુર પદ રચનાઓ મુખ પઠિત કરીને અનેક ગવાયાઓ સ્થળે સ્થળે ગાતા હતા. તાનસેનને પણ એને શોખ લાગ્યો હતો. મનોહર પવિત્ર સ્થળ છે. રાત્રિનો પ્રશાંત સમય છે. તાનસેન બાદશાહની પાસે રાગ તાનથી અદ્ભુત જમાવટ ગાઈ રહ્યા છે. અને એ વખતે જ એમને પદ શરૂ કર્યું તાનસેને કે દેખો દેખો રી નાગર નર્તત કાળીની તત ગોપીન કી મધ્યરાજી મુકુટ લટક. રૂપમંજરીએ આ જ પદ સાંભળ્યું હતું અને એ નંદાસ તરફ આકર્ષાઈ ગઈ હતી. પ્રેમના આવેશમાં ગાયું હતું, જુઓ જુઓ, આ નટનાગર જમુના તટ પર કેવું નૃત્ય કરી રહ્યા છે. આસપાસ ગોપીજનો નૃત્ય કરી રહ્યા છે. પ્રભુના મસ્તકે મયુર મુકુટ ઝૂકી ગયો છે. કટી મેખલા રણકી રહી છે. પીતાંબર ફરકી રહ્યું છે. કુંડલ એવા ઝળકી રહ્યા છે કે રવિનો રથ પણ ત્યાં અટકી જાય છે. તાલ સ્વરબદ્ધ નૃત્ય થઈ રહ્યું છે. શ્રી કૃષ્ણચંદ્ર બંશ્રીના ગીતમાં રાધા નામનું રતન કરી રહ્યા છે. અને હું નંદાસ આપશ્રીની છેક પાસે ઊભો આ પદ ગાઈ રહ્યો છું. એને છેલ્લે શબ્દો આવે છે, નંદાસ ગાવે તાં નિપટ નિકટ. પદ શ્રવણ કરી બાદશાહનું મસ્તક ભૂલી ઉઠ્યું. પદ પૂરું થયું.
બાદશાહ બિરબલને કહે છે કે સાક્ષાત ભગવાનની પાસે બેસીને ગાઈ શકે એવા ભક્તો પર શું ભૂતર પર થઈ ગયા? બિરબલ ઉત્તર આપે, જાપના થઈ ગયા એમ નહીં, અત્યારે પણ છે અને નજીકમાં જ છે. આ નંદાજી ગોવર્ધન પર્વત પર શ્રીનાથજી પાસે બેસીને નિત્ય કીર્તન કરે છે અને મોટા કવિવાર અને ભગવત ભક્ત છે. બાદશાહ કહ્યું તો મારે એમને બોલાવો મારી પાસે, મારે જોવા છે અને પૂછવું છે કે આ કઈ રીતે બને? સાક્ષાત ભગવાનની પાસે રહીને ગાઈ શકે એ વાત બિરબલ તને ખરી લાગે છે કે પછી પોતાની વડાઈ બતાવવા માટે ગપ્પો માર્યો હશે? કે મારે ખાતરી કરવી છે. બીજે સવારે બિરબલ એમને બોલાવવા માટે ગોપાલપુર જાય છે. શ્રીજીના અને સુગુસાઈજીના દર્શન કર્યા. નંદાસજીને મળે છે, પોતાની સાથે બાદશાહને મળવા જણાવે છે. નંદાસજી કહે છે, ભાઈ, બાદશાહ સાથે મારે આવવાનું પ્રયોજન શું છે એ મને સમજાતું નથી. મારે બાદશાહ પાસેથી કંઈ જોઈતું નથી અને મારી પાસે જે છે એ બાદશાહને કામનું નથી કે છે. તો ભક્તરાજ, બિરબલે કહ્યું કે ભક્તરાજ, તમે નહીં આવો તો બાદશાહ રસાલા સાથે આ મંદિરમાં આવશે કે છે. તો નંદાસજી કીધું, ના ના, એવું ના ચાલે. તો યા તો અમારા મંદિરમાં યવનોની ભીડ થઈ જશે કે છે. તો કંઈ વાંધો નહીં, તમે બાદશાહને કહો આજે રાત્રે સંધ્યા પછી હું ચોક્કસ એમના મુકામ પર આવીશ કે છે. આજે નંદાજીના મનમાં કંઈ અવનવું થઈ રહ્યું છે. વીરે વ્યાકુળ તો હતા જ. પોતાની સ્નેહ સંગીની રૂપમંજરીના ગયા પછી એ પણ લીલાધામમાં જવા માટે તડપી રહ્યા છે. અહીં જીવન કાર્ય પણ પૂરું થયેલું ભાસતું હતું અને પ્રભુને વિનંતીઓ કરી રહ્યા હતા. કોઈ ભાવિ બનાવનો પડછાયો એમના અંતરમાં પડી રહ્યો હતો. સાંજે આર્ત હૃદયે શ્રીજીના દર્શન કર્યા. શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા ગયા અને વિનંતી કરી, કૃપાનિધાન, બાદશાહ બોલાવે છે એટલે જવું પડશે. આપ આજ્ઞા આપો તો જાઉં. શ્રી ગુસાઈજી કૃપા દૃષ્ટિએ ચિંતવીને જાને આખરી વિદાય આપતા હોય એમ લાગણીવશ બની અને આજ્ઞા આપી નંદાસજી વિવશ થઈને ચાલ્યા. બાદશાહે ભક્તને સન્માન્યા. સામાન્ય વાતચીતો થઈ. છેવટે મૂળ વાત પર આવતા બાદશાહે કહ્યું, ભક્તરાજ, તમે આ પદમાં ગાયું છે કે નંદાસ ગાવે તા નિપટ નિકટ. તો શું તમે સાક્ષાત ભગવાનની છેક પાસે બેસીને આ બધું ગાયેલું? વાત સાચી છે? એ શું શક્ય બને? આ માનવ દેહથી એ કેવી રીતે બની શકે? વાત તમારા મગજમાં આવતી નથી કે છે. નંદાસજી ભારે વિમાસનમાં પડ્યા. તેઓના મલિચ્છમય વાતાવરણથી આમે નંદાસજી અકળાઈ રહ્યા હતા. એમાં પાછો અશ્રદ્ધાવાળો વિચિત્ર પ્રશ્ન એમને પૂછાયો. બાદશાહને શું જવાબ આપવો એને કંઈ ખબર પડતી નથી કે છે. અને એક વસ્તુ પણ નક્કી હતી કે સાચી વાત તો બાદશાહ પાસે કહેવાય એમ હતી નહીં. અંતરના અસાધારણ અનુભવની વાત નહીં. બિન અનુભવી શું સમજી શકે? ખોટા બાણા એ વિચક્ષણ બાદશાહ પાસે ચાલે તેમ નથી. હવે શું કહેવું? મન ખિન્ન થઈ ગયું. આ વખતે કુંવરી રૂપમંજરી નંદાજીને સાંભળી આવી. પોતાને મૂકીને એકલી લીલામાં ચાલી ગઈ. એ પણ નંદાજીને યાદ આવ્યું. લીલા પ્રાપ્તિ માટે પ્રબળ વીરાની જ્યોત એમના અંતરમાં પ્રગટી અને જ્યોત જોતામાં એ પરાકાશને પહોંચી અને વીરાની દસમ અવસ્થાને નંદાસજી પ્રાપ્ત થયા. બારે આંતરિક શોકથી હૃદય અટકી ગયું અને તે જ સમયે નંદાજી ધરતી પર ઢળી પડ્યા. બાદશાહના આશ્ચર્યનો પાર ના રહ્યો. પોતાની ભૂલથી ભક્ત દુઃખિત થયા. એને શાલમાં મળ્યું. હવે શું થાય? બિરબલને પૂછ્યું, આ બધું શું છે? બિરબલે કહ્યું, બાદશાહ સાહેબ, ભક્ત પોતાના અલૌકિક અનુભવ તો શ્રદ્ધાયુક્તને સમજાવી શકે. અવિશ્વાસુ સાથે પાસે પુરવાર કરી શકાય એવું જળ તત્વ નથી. એ તો અંતરાત્માની દિવ્ય અનુભૂતિ છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુને તત્કાલ ખબર મોકલવામાં આવી છે. આપ શ્રી વૈષ્ણવ દ્વારા ઉત્તમ પ્રકારે એમનો અંતિમ સંસ્કાર કરાયો અને મહાન ભગવદીયની સ્મૃતિમાં પોતે ઊંડા ચિંતનમાં ઉતરી ગયા. વૈષ્ણવોએ ખેદ પામતા પૂછ્યું, કૃપાના હતા બધું શું થઈ ગયું? આપ શ્રી વૈષ્ણવ પાસે
નંદાજીની ઉચ્ચ ભાવનાની ભારે સરાહના કરીને કહ્યું, એમના જેવા ભગવદીઓને તો આવું જ શોભે. ભગવત સાક્ષાત્કારની મામૂલી વાત જે કોઈ પણ કેવી ઈષ્ટ નથી, તે શું એ યવન બાદશાહને કહી શકાય? અરે પોતે જે પ્રત્યક્ષ અનુભવેલી તેની વાતનો આટલો અવિશ્વાસ પણ એ કેમ સહન કરી શકે? એનો બીજો કોઈ ઉપાય હતો નહીં. વાણીથી તો એ બધી વાતો સમજાવી શકાય તેમ હતી નહીં. પોતાના પ્રાંતાકથી જ એમને સ્વાનુભવની સત્યતાની પ્રતીતિ કરાવી દીધી. ધન્ય છે સંપ્રદાયના આવા મર્મગ્ન ભગવત ભક્તોને. કહેતા કહેતા ગુસાઈજી મહારાજ ગદગદિત થઈ ગયા. આવા મહાનુભાવ કવિવર શ્રી નંદાસજી અને એમના કાલ્યોમાં પ્રેરણામૂર્તિ ભગવત સાક્ષાત્કારને પ્રાપ્ત થયેલી રાજકુમારી રૂપમંજરી, એમની આ અદ્ભુત કાવ્ય કથાનું પુનઃ મનન ચિંતન કરીએ તો આપણા હૃદયમાં પણ પ્રભુ કૃપાથી લીલારસ અને આનંદનો આવિર્ભાવ થશે અને એ જ પુષ્ટિ માર્ગનું સર્વોત્કૃષ્ટ પરમ ફળ છે. કથની નંદાજી છેલ્લે કહે છે, કથની નાહીને પાઈએ કરની પૈયે સોય, બાતન દીપક ના બરે બારે દીપક હોય. એટલે એનો અર્થ શું થાય છે? કથની નાહીને પાઈએ, કહેવાથી કશું વળશે નહીં. કરની પૈયે સો, તમે કરીને બતાવો કે છે. બાતન દીપક ના બરે, વાતો કરવાથી કોઈ દીપક કે પ્રજ્વલિતા રાજા કહે કે હું ઘી લાવ્યો છું ને હું દિવેટ લાવ્યો છું ને આ લાવ્યો છું તે લાવ્યો છું, એનાથી દીપક કંઈ પ્રકટ થાય નહીં વાતો કરવાથી. બહારે દીપક હોય, દીપકને પ્રગટાવો તો જ દીપક પ્રગટે છે, અને એમ ખાલી વાતો કરવાથી દીપક પ્રગટે નહીં. એવી રીતે લીલાધામમાં જેને જેવું હોય એને ખાલી વાતો કરવાથી બોલવું નહીં કે છે. તમારે કરણી એ પ્રકારે આપણે આ બધા ચરિત્રોનું અવગાહન રસપાન કર્યું છે. એની પાછળનો આપણો આશય માત્ર એક જ છે કે વૈષ્ણવો આમાંથી પ્રેરણા લો અને જે ભગવદીય જીવો છે એ લોકોએ આ માનવ જીવનને સાર્થક કરવાનો પ્રયત્ન કરવો જોઈશે. વૈષ્ણવો થોડીક વાત કરી લઈએ કે આ 4 દિવસ જે સત્સંગ થવાનો છે, સોમ મંગળ બુધ ને ગુરુ, એ યુટ્યુબ પર આવતા અઠવાડિયે મૂકાશે. એટલે આજે દર વખત રાત્રે મૂકતા હતા એ હવે નહીં મૂકી શકાય, પણ આવતા વીકથી પાછું રેગ્યુલર થઈ જશે. આ એક વીક માટે જ તમે બધા ખમી લેજો હતું. એટલે આવતા રવિવારથી એક ભાગ બધા રોજ આવતા જશે. પછી બીજું કહેવાનું છે કે આ રૂપમંજરીનું કથાનક અહીંયા પૂરું થયું છે, પણ આવતીકાલે હું તમને આવી વિરહ મંજરી છે. એ વિરહ મંજરીમાં નંદાસજીએ ગોપીજનોના 4 પ્રકારનું સુંદર વર્ણન કર્યું છે. તો આપણો માર્ગ જે છે લીલા ચિંતનનો માર્ગ છે. તો આપણે વિરહ અનુભવવા માટે કેવી રીતે ચિંતન કરવું જોઈએ અને વિરહ થાય એ જ મોટું ફળ છે. તાપ ક્લેશાનંદ તિરોભાવો હમ બોલી છે ને આપણે, તો આ માર્ગ છે ને એ તાપ કલેશનો છે. એટલે આવતીકાલે હું તમને વિરહ મંજરી, એક જ દિવસનું કામ છે, કાલે વિરહ મંજરી પૂરી પણ થઈ જશે. કાલે એક જ દિવસનું છે. પછી પરમ દિવસે હું તમને ભક્ત શ્રેષ્ઠ સાકરચંદ બાબા સ્વદેહે ગોલોકધામમાં ગયા હતા એનું કથાનક તમને હું પરમ દિવસે શ્રવણ કરાવીશ. અને એ 2 દિવસ લગભગ ચાલશે. એટલું વિસ્તૃત વર્ણન છે. સાક્ષાત યમુનાજીએ પ્રકટ થઈ અને શું આજ્ઞાઓ કરી છે બ્રજમંડળમાં વિચરણ કરવાની, એ બધી વસ્તુ આપણે બુધ અને ગુરુ 2 દિવસ આવશે. પણ એ બધો સત્સંગ યુટ્યુબ પર મુકાશે. અઠવાડિયા પછી આવતા રવિવાર પછી મુકાશે. પછી આપણે જે નંદાસ રૂપમંજરીનું કથાનક સાંભળ્યું ને, તો એ નંદાસજીએ રૂપમંજરી નામનું જે કાવ્ય લખ્યું છે પંચમંજરીમાં, એના આધારે મેં કહ્યું હતું. પણ 252 ભગવદીઓનું જે વાર્તા સાહિત્ય આપણા પુષ્ટિમાં પ્રચલિત છે, એમાં આ પ્રસંગને થોડોક જુદી રીતે વર્ણવ્યો છે. એ આપણે જરા જોઈ લઈએ કે છેલ્લે જે ગોલકધામ પ્રવેશ બંને થયો છે, તો આ કાવ્યમાં અને આપણે 252 ભગવદીની વાર્તામાં થોડું જુદું પડે છે. આપણે 252 ભગવદીની વાર્તા પ્રમાણે જોઈએ છીએ. પછી નંદાસજી સેન આરતીના દર્શન કરી શ્રી ગુસાઈને દંડવત કરી વિદાય થઈને માનસી ગંગા આવ્યા છે. તો અકબર બાદશાહ અને બિરબલ બંને આપણે સુધી પહેલાં જોયું ને, બિરબલ બોલાવા આવ્યા હતા, કીધું સાજી હું સેન આરતી પછી આવીશ. તો નંદાસજી મળવા ગયા. નંદાસજીને જોઈને બાદશાહ સન્માન કરીને બેસાડ્યા છે.
અકબર બાદશાહે નંદાજીને પૂછ્યું કે તમે રાસનું પદ બનાવ્યું છે, એમાં તમે કહો છો કે નંદાસ ગાવે ત્યાં નિપટ નિકટ, તો આવું બની શકે કે છે કે તમે કોઈ બનાવટ કરો છો કે શું કે છે? આ કે બાદશાહ છે, બોલાવો થોડો અકળાઈને બોલતો હતો. નંદાસજીએ બાદશાહને કહ્યું, હું તમને કહીશ તો તમને વિશ્વાસ નહીં બેસે, પણ તમારું એક કામ કરો કે તમારા પાસે, તમે આગ્રાથી આવ્યા છો તો તમારી સાથે તમારી રૂપમંજરી દાસી આવી છે કે છે, તો તમે એક કામ કરો ને, જ્યાં રૂપમંજરીને પૂછી લેજો, રૂપમંજરીનો જવાબ આપશે તમને કહે છે. અકબર બાદશાહ બિરબલને નંદાજી પાસે બેસાડ્યા અને પોતે રૂપમંજરીના તંબુમાં જઈ અને રૂપમંજરીને પૂછે છે કે રાસનું પદ નંદાસજી ગાયું છે, અને એમાં નંદાસજી ગાય છે કે નંદાસ ગાવે ત્યાં નિપટ નિકટ કહે. તો મેં નંદાસજીને પૂછ્યું તો નંદાસજી કહે એનો જવાબ રૂપમંજરી આપશે, તો તારો શું અભિપ્રાય છે કે છે? તો નંદાસજી હવે ખ્યાલ આવી ગયો એને, મારે તો બોલવું જ પડશે, બાદશાહ દાસી છે. તો બાદશાહનો કથન સાંભળતા જ રૂપમંજરી પચરાટ ખાઈને ધડી પડી અને એનો દેહ છૂટી ગયો, લીલામાં જઈને પ્રાપ્ત થઈ ગયું. પછી દેશાધિપતિ ગભરાઈ ગયા, ત્યાંથી નંદાસજી પાસે આવે છે. અહીંયા આવીને જોયું તો નંદાસનો પણ દેહ છૂટી ગયો છે, એ પણ લીલામાં જઈને પ્રાપ્ત થયા. ત્યારે અકબર બાદશાહને ઘણું આશ્ચર્ય થયું. એને બિરબલને પૂછ્યું કે આ વાત કેમ ન કોઈએ બતાવી નહીં? તેથી આ વાતનો ઉપાય આ જ છે કે છે કે બતાવ્યું. બિરબલે કહ્યું કે એમને પોતાનો ધર્મ રાખ્યો, પણ બીજાની પાસે પોતાની વાતને જાહેર ન કરી કે છે. અકબર બાદશાહ પોતાના તંબુમાં આવ્યું. આ વાત વૈષ્ણવે સાંભળી, આવીને બધા સમાચાર શ્રી ગુસાઈજીને કહ્યા. મહારાજ, નંદાસજીએ માનસિક ગંગા પર આ રીતે દેહ છોડ્યો. શ્રી ગુસાઈજીએ ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે વૈષ્ણવે આ જ રીતે પોતાનો ધર્મ ગુપ્ત રાખવો જોઈએ, બીજા આગળ કહેવો જોઈએ નહીં. તો આ નંદાસજી અને રૂપમંજરી આવા ભગવદી હતા, ને બંને જણાએ પોતાનો દેહ ત્યાગ કર્યો પણ પોતાનો ધર્મ ગુપ્ત રાખ્યો. તો વૈષ્ણવ, આ નંદાસજીએ ગુસાઈજી મહારાજને આ શરણાગતિ લેતું એક સુંદર પદ બનાવ્યું છે, એ પદ આપણે શ્રવણ કરીએ. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો, જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. यह सुख भजन प्रताप तेज ते, छिनइत उतन टरो श्री गोकुल, जुग जुग राज करो. पावन रूप दिखाय महाप्रभु, पतितन पाप हरो. विश्व विदित दीनी गति प्रेतन, क्यों न जगत उद्धरो श्री गोकुल, जुग जुग राज करो. श्री वल्लभ कुल कमल विराजत, जस मकरंद भरो. नंददास प्रभु सटगुण संपन्न, नंददास प्रभु सटगुण संपन्न, श्री विठलेश वरो श्री गोकुल, जुग जुग राज
કરું. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરું. શ્રી કુશાનજી પરમ દયાળ કી જય. વૈષ્ણવ, હવે કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે તમને વીર્ય મંજરી શ્રવણ કરાવીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.